પાણીના વળતરની સહાયથી ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા. ખેડૂતોની કમર તોડી નાખવા માટે કાવતરું ચાલતું હોય તેવો એક કૌભાંડ હોવાનો દાવો પણ તેમણે કર્યો. વધુમાં કહ્યું કે પાક વીમા યોજનાથી ગુજરાતના ખેડૂતો વંચિત રહ્યા છે તેવું ખુદ કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું છે અને રાજ્યના ખેડૂતોને કરોડો રૂપિયા સહાય કેન્દ્ર સરકારે આપી, પણ ગુજરાતમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને શૂન્ય સહાય આપી. આપણા રાજ્યની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કમોસમી વરસાદ થયો હતો. મેં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછેલો કે કયા રાજ્યને કેન્દ્રએ કેટલી સહાય આપી. કરોડો ખરબો રૂપિયા અન્ય રાજ્યોને અને ગુજરાતમાં લખેલું હતું 0-0. એટલે મેં એક સ્પેશિયલ નોટિસ આપી 0 વર્ષની અને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો કે મારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદમાં ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે. ગુજરાતની સરકારે લિમિટેડ હેક્ટરમાં લિમિટેડ રૂપિયા આપ્યા છે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કેન્દ્ર સરકાર કેમ ના આપે? આખા દેશમાં માત્ર એક જ રાજ્ય છે આવું કે જ્યાં ખેડૂતને પાક વીમા યોજના નથી મળતી. આ મારો આક્ષેપ નથી, આ મિનિસ્ટરે મને આપેલો જવાબ છે.